ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના 282 બાર એસોસિએશનમાં આજે સત્તાનો સંગ્રામ જામ્યો છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી જેવા મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારો મેદાને છે। આ વખતની ચૂંટણી વિશેષ છે કારણ કે કારોબારીમાં પ્રથમ વાર મહિલા વકીલો માટે 30% બેઠકો અનામત રાખવામાં આવી છે। રાજ્યભરના અંદાજે 1.25 લાખ જેટલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવું મંડળ ચૂંટશે। મહિલા પ્રતિનિધિત્વ વધારવાના ઐતિહાસિક નિર્ણય સાથે આ ચૂંટણી વકીલ આલમમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। તો પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી સહિતના હોદ્દા માટે તીવ્ર સ્પર્ધા જામી છે। ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટમાં બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે। તો મહિલા વકીલ માટે પ્રથમ વખત બેઠકો અનામત રાખવામાં આવી છે। કારોબારીમાં મહિલાઓ માટે 30% ફરજિયાત અનામત રાખવામાં આવ્યું છે। તો બાર એસોસિએશનની ચૂંટણીમાં 1.25 લાખ જેટલા મતદાર મતદાન કરશે। તો ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના 282 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં તીવ્ર સ્પર્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તમામ કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે। વધુ વિગતો સાથે આપણી સાથે અમદાવાદથી મૌલિક ઉપાધ્યાય, રાજકોટથી રવિ મોટવાણી અને વડોદરાથી દેવેન જીતે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌથી પહેલા સવાલ મૌલિક, હું આપને પૂછવા માંગીશ કે બાર એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ રહી છે, હાલ કેવો માહોલ અમદાવાદ ખાતે જોવા મળી રહ્યો છે? બિલકુલ, અત્યારે હું ઘીકાંટા કોર્ટ છે ત્યાં છું અને 10 વાગ્યાથી મતદાન છે તે શરૂ થયું છે। 6000 જેટલા જે વકીલો છે તે મતદાન અહીંયા કરવાના છે। ખાસ અલગ અલગ 282 જેટલા બાર એસોસિએશન છે તેની આ ચૂંટણી યોજાઈ રહી છે અને બેલેટ પેપરથી જે મતદાન છે તે થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં જે વકીલો છે તે અહીંયા મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે। ખાસ મતદાન બેલેટ પેપરથી થઈ રહ્યું છે, તેના માટે અલગ અલગ 110 જેટલા જે બૂથ છે તે બનાવવામાં આવ્યા છે, જેથી કરીને બેલેટ પેપર ઉપર ટીક કરીને જે મતદાન છે તે કરી શકાય। દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે જે રીતે અહીંયા મતદાનની પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે અને જે રીતે જોઈ શકાય છે કે મતદાનની પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે। જે પણ બેલેટ પેપરથી મતદાન થાય છે ત્યારબાદ તેમાં બેલેટ પેપર છે તે આ પેટી છે તેમાં નાખવામાં આવે છે। એડવોકેટ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, આજે મતદાન થઈ રહ્યું છે, કઈ રીતના મતદાન? ભારત દેશની અંદર જે રીતે મતદાન થઈ રહ્યું છે, લોક પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રમાણે ભારત દેશની અંદર જે લોકશાહીનું મૂલ્યાંકન થતું હોય છે તે રીતે ફરી ભારત દેશની અંદર જેમ લોકશાહીનું મૂલ્યાંકન થતું હોય છે તે પ્રમાણે આ કોર્ટની અંદર પણ વકીલો પોતાના લોકશાહીના મતનો અધિકારનો ઉપયોગ કરે છે અને આમ શાંતિથી મતદાન, સરસ રીતે મતદાન ચાલી રહ્યું છે અને બધા જ વકીલો શાંતિથી કાયદા અનુસાર તમામ પ્રક્રિયાને અનુસરી બહુ શાંતિથી મતદાન કરી રહ્યા છે। તમામ વકીલ મિત્રોને મને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું। આ રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે અત્યારે ચાલી રહ્યું છે। દ્રશ્યો છે આપને બતાવવાનો પ્રયાસ ફરીથી કહીશ કેમેરામેનને કે આપને દ્રશ્યો છે તે બતાવશે। જે બેલેટ પેપર છે તેનાથી મતદાન થઈ રહ્યું છે અને આ રીતે અલગ અલગ જે બૂથ છે તે બનાવવામાં આવે છે, જેમાં જઈને જે મતદારો છે, વકીલ છે તે બેલેટ પેપર પર ટીક કરીને જે ઉમેદવાર છે તેમને મત છે તે આપી શકે છે અને આ રીતની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। 150થી પણ વધારે અહીંયા ઘીઘાટા કોર્ટ છે ત્યાં સ્ટાફ છે ચૂંટણી પ્રક્રિયામાં લાગેલો છે। સાથે જ 100થી વધારે જે મતદાન માટેના બૂથ છે તે બનાવવામાં આવ્યા છે। ન માત્ર આ કોર્ટ પરંતુ ગુજરાતમાં અલગ અલગ 282 જેટલી બાર એસોસિએશનની ચૂંટણી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ પ્રમુખ પદ માટેની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। જી મૌલિક, આપ જોડાયેલા રહેશો આપણી સાથે રવિ મોટવાણી,
રાજકોટથી જોડાયેલા છે જે રવિ, રાજકોટ ખાતે બાર એસોસિએશન ચૂંટણીને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી બહુ મહત્વની ચૂંટણી છે. રાજકોટ બાર એસોસિએશનમાં આજ સવારથી મતદાન માટે મોટી સંખ્યામાં વકીલો પહોંચ્યા છે. 4200 થી વધુ વકીલો મતદાન કરવાના છે. 2 પેનલો છે, સમરસ અને આરબીએ, અને સાથે સાથે 8 ઉમેદવારો સ્વતંત્ર છે. આરબીએ પેનલના જે પ્રમુખ પદના ઉમેદવાર છે સુમિતભાઈ વોરા આપણી સાથે જોડાય છે. સુમિતભાઈ, શું કહેશો આજની ચૂંટણી લઈને? આજની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી અમારી આરબીએ પેનલ તરફ એક તરફો અમે વકીલોનો વિશ્વાસ જીતો છે. બેઠકમાં પરેશભાઈ મારુની આગેવાનીમાં અમે જે વકીલોના હિત માટે જે કામ કર્યા છે એનાથી વકીલો વાકેફ છે. સારા નેશનલ લીગલ સેમિનાર હોય, બેલ મહાકુંભ હોય, વકીલો માટે પ્રવાસ હોય, લીગલ અવેરનેસના જુનિયરો માટેના કાર્યક્રમ હોય, જેનાથી અમારા પ્રત્યે વકીલોની લાગણી છલકાવેલ છે. આજરોજ રાજકોટ બાર એસોસિએશનના વકીલો અમારી આરબીએ પેનલને જંગી બહુમતીથી ચૂંટાડી કરશે. કયા વિકાસના કામો કરશો? આગામી સમયમાં રાજકોટ બારના જે મહિલા ધારાશાસ્ત્રીઓ છે, 25 વર્ષથી વધુ વકીલાત થઈ છે, એના માટે વધુ થાય એના કાર્યક્રમો કરવાના છે. અને જુનિયર એડવોકેટમાં લીગલ અવેરનેસના વધુ આવે એના પ્રયત્નો કરવાના. ગત ટર્મમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે, શું કહેશો? ભ્રષ્ટાચારનો કોઈ સવાલ જ નથી. જે કોઈ પણ ટીમ બાર એસોસિએશનના હિતમાં સારું ન લાગે. અમે વકીલોના દિલ જીત્યા છે કામો કરીને, જેથી મને વકીલો પ્રત્યે ભરોસો છે કે અમારી આખી આરબીએ પેનલને મત આપશે. ભ્રષ્ટાચારના આક્ષેપો જે કરે છે સાબિત કરવા. સાથે સાથે વાત કરીએ જે સમરસ પેનલના છે સુરેશભાઈ ફળદુ પણ આપણી સાથે જોડાય છે. ત્યારે સુરેશભાઈ ફળદુ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના જે આ વખતે જે સમરસ પેનલમાં આપ પ્રમુખ તરીકે દાવેદાર નોંધો છે, આપ વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, શું કહેશો આ વખતે શું મુખ્ય વધારે છે? આ વખતે જે માહોલ છે એ પરિવર્તનનો માહોલ છે. પરિવર્તનનો માહોલ એટલા માટે છે કે રાજકોટ બારની આન બાન શાન ગરિમાને નુકસાન પહોંચાડેલ છે. વકીલ મોટા કક્ષાના જે વકીલો હોય એ નાના જુનિયર મિત્રોને આગળ દબાવવાની જગ્યાએ એને નામદાર હાઈકોર્ટ સુધી ઢસડી જતા હોય, એટલે કે સિનિયર જુનિયરમાં એક રોષની લાગણી છે. એ રોષની લાગણી છે મતમાં પરિવર્તિત થઈ રહી છે. એટલે આ વખતે ધર્મસત્યશાહી નાબૂદ કરી લોકશાહીનું પુનઃસ્થાપન કરવા માટેની આ ચૂંટણી છે. સાથે સાથે વાત કરીએ વિકાસના કામો કયા કયા કરશો? ગત વર્ષ દરમિયાન કોઈ કામ નથી થયેલા. 5 એકર જગ્યાઓ કામ અટકી પડેલું છે. વકીલ ભવનનું કામ અટકી પડેલું છે. પેન્શન કામ ચળવળ થતી અટકી પડેલી છે. એ કામ આગળ ચલાવવાના છે. અગવડતામાં પોસ્ટ ઓફિસ છે, એટીએમ છે, સ્ટેમ્પિંગ છે, એ કામ બધા આગળ ધપાવવાના છે. વકીલોને જુદી વસ્તુઓ કરતા હોય, જુનિયરનો અવાજ દબાવવાનો આવતો હોય અને કોઈને કોઈ જગ્યાએ એની નુકસાની થતી હોય એ નુકસાની દૂર કરવા માટે અને વકીલના પક્ષને વાંચા આપવા માટે અમારી ટીમ છે તત્પર છે. આ બંને પેનલના ઉમેદવારો જે પક્ષ પૂર્વ ઉમેદવાર છે તેમણે કહ્યું કે વિકાસના કામો સાથે સાથે જે કામો બાકી છે તે કરવામાં આવશે. જી રવિ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. એસોસિએટ એડિટર દેવેન છે તે પણ જોડાયેલા છે. જે દેવેન, બાર એસોસિએશનની ચૂંટણી પગલે વડોદરામાં કેવો માહોલ? જે અત્યારે સુરત જિલ્લા જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તમે જોઈ શકો છો તે રીતે ખૂબ જ ઉત્સાહનો માહોલ જે છે તે બાર કાઉન્સિલને લઈને દેખાઈ રહ્યો છે. સવારથી જ જે પણ બાર કાઉન્સિલના મતદારો છે, ખાસ કરીને અંદાજે 6433 જેટલા જે મતદારો છે તેઓ આ બાર કાઉન્સિલની અંદર પોતાનું મતદાન કરવાના છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર જે મતદારો છે તે પણ અહીં આવી રહ્યા છે. ઉમેદવારો દ્વારા જે છે તે પણ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ગઈકાલથી કરી દેવામાં આવી હતી અને તેને પરિણામે સવારથી અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન જે છે તે થઈ રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે ખાસ કરીને મહિલાઓને જે રીતે અનામત બેઠકો વધારાની આપવામાં આવી છે તેને લઈને આપણી સાથે જે સિનિયર એડવોકેટ છે પ્રીતિ જોશી, આપણે એમની સાથે વાત કરીએ. બેન, આ વખતે પ્રથમવાર જે છે તે તમને અનામત વધુ મળવા જઈ રહ્યું છે. સુરતના ઇતિહાસમાં આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં
બાર કાઉન્સિલ દરેક જિલ્લાની વકીલ મંડળની ઇલેક્શનમાં મહિલાઓને 30% અનામતની જે જાહેરાત કરવામાં આવી છે તો તે પ્રમાણે અમારે હાલમાં સુરત જિલ્લા વકીલ મંડળમાં LRની એક પોસ્ટ કન્ફર્મ લેડીઝની, એક ખજાનચીની પોસ્ટ અને 3 અનામત કાઉન્સિલ મેમ્બર તરીકે જાહેરાત કરાઈ છે. એટલે મૂળ વકીલ મંડળની 11 કાઉન્સિલમાં અને 5 મેન હોદ્દામાં એમ કરીને 5 બહેનોની એની અંદર નિયુક્તિ અનામત રખાઈ છે, જે અમારા બહેનો માટે ખૂબ જ મહત્ત્વની વાત કહેવાય. કારણ કે અત્યાર સુધીમાં બહેનો પોતાના સ્થાન માટે લડી રહી હતી, પણ જ્યારે અનામત આવે છે ત્યારે ચોક્કસ એનું સ્થાન તો નિર્ણિત છે જ. એટલે હવે એ રીતે બહેનોને એ માટે એમણે ભાગ લેવાનો સિંહફાળો રહેશે. ઉમેદવારોએ પણ ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે તે પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. અલ્પેશ કથિરિયા પણ છે આપણી સાથે. અલ્પેશભાઈ, કેવી રીતનો આખો માહોલ છે સવારથી? સુરત જિલ્લા વકીલ મંડળ અને સાથોસાથ સમગ્ર ગુજરાતમાં આજે દરેક બારના ઇલેક્શન છે. સવારથી 8:30 વાગ્યાનો સમય હોય, અત્યાર સુધીમાં 500થી પણ વધારેનું મતદાન વકીલશ્રીઓએ કર્યું છે. એટલે જ્યારે 6433 જેટલા મતો છે, 500થી પણ વધારે મત લોકોએ નાખી દીધા છે વકીલશ્રીઓએ. એટલે કહી શકાય કે મતદાનનો એક અનેરો ઉત્સાહ છે. અને ખાસ કરીને આ વખતે જે રિઝર્વના કારણે, મહિલા રિઝર્વના કારણે મહિલા પણ ઘણી બધી આ ક્ષેત્રમાં ઝંપલાયું છે. તો ખૂબ વધારે મહિલાઓ પણ મતદાન કરવાની છે. અને સાથોસાથ આ વર્ષે 1500થી પણ વધારે નવા મતદાતા નોંધાયા છે. એટલે કહી શકાય કે સુરત શહેરની અંદર સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થાય એવી સંભાવના છે. નવું બિલ્ડિંગ બનાવવાને લઈને પણ ખૂબ જ લોબિંગ અને પોતાની વાત ઉમેદવારો દ્વારા મૂકવામાં આવી રહી હતી અને અલગ અલગ મુદ્દાઓ પણ છે. શું લાગે છે આ વખતે મતદાન માટે કયા મુદ્દાઓ સૌથી વધારે ચર્ચામાં રહ્યા? મુદ્દાઓ તો એવું હોય કે ચૂંટણી હોય એટલે દરેક ઉમેદવારો પોતપોતાનો મેનિફેસ્ટો એક રીતે ડિક્લેર કરતા હોય કે હું જો બાર કાઉન્સિલમાં ચૂંટાઈશ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં કોઈ પણ હોદ્દા પર, તો આટલી વસ્તુઓ કરીશ. જેમાં મુખ્યત્વે કોર્ટ સ્થળાંતરનો મુદ્દો હતો, જુનિયર વકીલોને પડતી હાલાકીનો મુદ્દો હતો, કે જ્યાં યોગ્ય રજૂઆતો પોલીસ સ્ટેશનમાં જે ગેરવર્તણૂક થતી હોય ત્યાં, એ બધા મુદ્દાઓ હતા. પરંતુ એકંદરે જો સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીની વાત કરવામાં આવે તો તમામ વકીલો આને એક ઉત્સવ તરીકે મનાવી રહ્યા હોય અને હર્ષોલ્લાસથી એકબીજાના ઉમેદવારોને મત આપવા ન આપવાની વાણી એકદમ એક હળવાશના માહોલમાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે બાર કાઉન્સિલની જે ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે તે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે અને ઉમેદવારો પણ કોઈપણ પ્રકારની વધારે પડતા નિવેદનોબાજી કર્યા વગર શાંતિપૂર્ણ રીતે પ્રચાર પણ કર્યો હતો અને એનું પરિણામ છે કે ખાસ ઉજવણી કરતા હોય તે રીતનો માહોલ અત્યારે જે બાર કાઉન્સિલ ચૂંટણીમાં દેખાઈ રહ્યો છે. જીતેબેન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. મૌલિક, રવિ, આપનો પણ આભાર. તો આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ છે તો 1.25 લાખ જેટલા મતદાર આજે મતદાન કરશે. તો ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના 282 બાર એસોસિએશનની ચૂંટણીનો આજે ખરાખરીનો જંગ જામ્યો છે.